વડોદરાના શિનોરના સાંધલીમાં પીવાના પાણીની પરબ હોવા છતાં પણ લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે। સાંધલીથી વડોદરા ડભોઈ તરફ આવેલી ચોકડી પર પાણીની પરબનું કનેક્શન બંધ છે। કાળઝાળ ગરમીમાં પાણીનું પરબનું કનેક્શન બંધ હોવાથી લોકો દુકાનોમાંથી પાણી ખરીદી અને પીવા માટે મજબૂર બન્યા। ત્યારે ગામ લોકોની માંગ છે કે પાણીની પરબનું કનેક્શન તાત્કાલિક ચાલુ કરવામાં આવે અને ટાંકી સાફ કરી પાણી ભરવામાં આવે। આ પાણીની પરબ કારવન ડભોઈ રોડને જોડતા આવેલી છે। આજુબાજુના ગામની પબ્લિક આવતો જતો લોકોને પાણીની સમસ્યા ઊભી રહે છે। પંચાયત આ પાણીની ટાંકી પહોંચેલી છે, એમાં પાણીનું પંચાયતનું કનેક્શન કપાઈ ગયું છે। પાણીની ટાંકી સાફ કરી અને એને નવેસરથી પાણીનું જોડો નાલી પાણી ભરવું લોકોને કાળઝાળ ગરમીમાં ત્રાહિમામ પોકારી જાય। જેવા કે લોકોની જોડે છોકરો હોય છે, પાણી હાથું સિયા ખાલી લઈને ભરવા પડે। તમે દેખો આ પાણી પરબમાં આવતું નથી, બરાબર। તો એને પંચાયતે પાણીનો સુવિધા કરી અને લોકોને પાણી પીવાની એ કરવી, કેમ કે પાણીની હાથું લોકો પરબો બાંધે છે। જ્યારે અહીં પાણીની પરબ છે છતાં પાણીનું કનેક્શન નથી, તો આ પંચાયત સાહેબ સરપંચશ્રીને એવું એવા માફીથી અમે કહીએ છીએ કે ભાઈ અમે પાણીનું કનેક્શન જોડો। એ હવે અમારી નમ્ર વિનંતી છે। આવનાર જનાર ગરીબ કે અમીર પાણીની સમસ્યા હતું કોઈ તરસે ના મરે। તો આ નરેન્દ્ર મોદી સાહેબનું ભાજપનું આ ઘર છે, બરાબર। તો અહીં પાણીની સુવિધા કરવી નર્મદે હર।